ગુડ મોર્નિંગ જયંબે. અવાજ આવે છે ક્લિયર? કોઈનો રિપ્લાય નથી આવતો. અવાજ નથી આવતો કે શું? આવે છે ક્લિયર? જો હવે એએમસી ની આજે વેકેન્સી આવી છે, બરોબર? એમ જોવા જઈએ તો ફર્સ્ટ ટાઈમ છે. હજી સુધી આ વેકેન્સી એક બી વાર આવી નથી. સહાયક ટેકનિકલ એડવાઇઝર. હજી સુધી જે વેકેન્સી આવતી હતી એનું નામ ખાલી ને ખાલી ટેકનિકલ એડવાઇઝર હોતું હતું. ટેકનિકલ એડવાઇઝર હોતું હતું. બે પોસ્ટ આવતી હતી, એસ્ટેટ ટીડીઓ કાં તો ટીએસ, બરોબર? એસ્ટેટ ટીડીઓ કાં તો ટીએસ. ટીએસ એટલે કે ટેકનિકલ સુપરવાઇઝર, પણ આનું નામ આપ્યું છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર. એટલે બધાને મગજમાં ડાઉટ સિલેબસનો છે, અને 2 દિવસથી ગ્રુપમાં એક સિલેબસ ફરતો થયો છે, એ ખરેખર આવ્યો નથી, બરોબર? એ જૂનો સિલેબસ ફરતો થયો છે. એટલે મગજમાં એવો ડાઉટ હોય તો એ ના રાખતા કે હજી સિલેબસ એ તૈયારી પ્રમાણે કરીએ, પણ તૈયારી કરાઈશું. પણ એનું જો નામ ખોટું લખ્યું છે સિલેબસ ઉપર. સહાયક સિલેબસ નું નામ જો એકવાર શું લખ્યું છે, આપણી વેકેન્સી શું છે અને સિલેબસ જો ટેકનિકલ સુપરવાઇઝર લખ્યું. જો સિલેબસ ભલે એ સિલેબસ જોઈએ આપણે, સિલેબસ ઓફ ટેકનિકલ સુપરવાઇઝર. હવે હમણાં કાં તો ભૂલ થઈ હશે કે ખબર નહીં એ લોકો શું કરે છે, વેબસાઇટ ઉપર મૂક્યું પણ ટેકનિકલ સુપરવાઇઝર તરીકે મૂક્યું છે. વેકેન્સીનું નામ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર છે, અને આ સિલેબસ તો ઓલરેડી ભૂતકાળમાં હતો એ જ છે. હવે એની અંદર તમને એટલું કહેવાનું થાય, કઈ નહીં, બંને વસ્તુ સમજાવી દઉં તમને. પ્રદીપભાઈ એ છે, પણ હું ના નહીં પાડતો, પણ એમણે જે મૂક્યું એની વાત કરું છું. આપણે સમજી લઈએ, સમજવામાં કઈ વાંધો નથી. સિલેબસ આવ્યો છે, કઈ વાંધો નહીં. જો ટેકનિકલ સુપરવાઇઝર કરીને સિલેબસ મૂક્યો છે, ભૂતકાળમાં આ જ સિલેબસ હતો એનો. આ તો પોસ્ટનું નામ અલગ હતું ને બંને અલગ હતું એટલા માટે, બીજું કઈ નહીં. એપ્રોક્સ એક્ઝામ તમે માનીને ચાલી શકો 15 જૂન પછી આવી શકે. એની પહેલા શક્યતા કોઈ સંજોગે લાગતી નહીં. બરોબર. બીજા નંબરની વસ્તુ, સિલેબસ એમણે જે આપ્યો છે એની પછી વાત કરું. જગ્યા ટોટલ 93, ડિગ્રી ડિપ્લોમા બંને અલાઉ છે. એટલે ચલો પહેલી વસ્તુ તો એ કે ડિગ્રી વાળા માટે સારી વેકેન્સી કહી શકાય. ડિપ્લોમા વાળા માટે વેકેન્સી ચાલુ જ હોય છે, પણ ડિગ્રી વાળા માટે સારી વેકેન્સી કહી શકાય. પગાર બી સારો છે. ચલો એવું બી ના કહી શકીએ કે સેલેરી સ્ટ્રક્ચર ખરાબ છે. એપ્રોક્સ 41,000. બરાબર. બરાબર હે? જેનું રિઝલ્ટ આવ્યું હોય, ફોર્મ ભર્યું, ફોર્મ ભરાઈ ગયા, બરોબર? 19 તારીખ છેલ્લી હતી ને, ત્યાં સુધી રિઝલ્ટ આવ્યું હોય ને તો જ વેલિડ ગણાય. ત્યાં સુધી ડિગ્રીનું કે ડિપ્લોમાનું રિઝલ્ટ આવી ગયું હોય તો જ એલિજિબલ ગણાય, બરોબર? એટલે તમારે હજી તો વાય વાય બાકી તો રિઝલ્ટ તો આવ્યું જ ના હોય. એટલે 8મા સેમ વાળું 2024 પાસ આઉટ એકે એલિજિબલ નહીં થાય આમાં, કેમ કે દરેકને રિઝલ્ટ આવવાનું બાકી હોય. 2024 પાસ આઉટ એકે એલિજિબલ નહીં થાય. હા, D2D વાળો હોય, ડિપ્લોમા પૂરું થઈ ગયું હોય, ડિપ્લોમા બેઝ ભર્યું હોય તો એલિજિબલ થઈ શકે, બરોબર?
જો કોઈ બી આ કોર્પોરેશનની જોબ થઈ, કોઈ બી કોર્પોરેશનની જોબ કરો ને એટલે થોડીક ડિફિકલ્ટ હોય. કેમ કે થોડુંક પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ વધારે હોય કોર્પોરેટરનું ને બધાનું. આના કરતા ઓલવેઝ ગવર્મેન્ટની જોબ સારી. બરાબર, આરએમબી, ઇરિગેશન, જીડબ્લ્યુએસએસબી ઓલવેઝ સારી. પણ મોટો ફાયદો એક અમદાવાદનો ફાયદો રહે ડેફિનેટલી. આમાં બદલી કરીને દૂરમાં દૂર તો અમદાવાદ જ કરશે, એનાથી દૂર તો ક્યાંય કરશે નહીં. એટલે એક પોઝિટિવ પોઈન્ટ છે ને એક નેગેટિવ બી છે, બંને વસ્તુ છે. પણ એટલું તો સારું અમદાવાદમાં રાખે. સિલેબસની વાત કરું તો પહેલું સિલેબસની અંદર લખ્યું ટોપિક બિલ્ડિંગ મટીરિયલ, એટલે કન્સ્ટ્રક્શન મટીરિયલ અને કોન્ક્રીટ ટેકનોલોજી. અને એ વસ્તુ આપણે બહુ સારી રીતે ભણેલા છીએ. 10 માર્ક્સ. બરાબર. જે નવા છે એને એનું રેકોર્ડિંગ મળી જશે. બહુ સારી રીતે આ ટોપિક ભણેલા છીએ, એટલે એવી કોઈ તકલીફ નહીં કે જેને આમાં માર્ક્સ દે. બરાબર, બધી જ વસ્તુ કન્સ્ટ્રક્શન મટીરિયલમાં સિમેન્ટ થઈ ગયું, કોન્ક્રીટ થઈ ગયું, બ્રિક થઈ ગયું, એગ્રીગેટ થઈ ગયા, વોટર થઈ ગયું, બરાબર, સ્ટીલ થઈ ગયું. દરેકે દરેક વસ્તુથી પરિચિત છે, એટલે આ ટોપિક તો બધાને આવડે જ, એડ મિક્સચર થઈ ગયા. જે સિલેબસ મૂક્યો છે એના ઉપરની વાત કરું છું. પછી સેકન્ડ નંબરનો ટોપિક બીસી, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. બરાબર, બિલ્ડિંગ પ્લાનિંગ એટલે પેલા બાયલોસ આવતા. બરાબર, ડ્રોઈંગ એટલે પેલી સીટોની વાત આવે, કાં તો પછી પેન્સિલની વાત આવે કે જે ગણો. બરાબર, એ બધી વસ્તુ તો થઈ જાય. પણ એની અંદર એક જ ટોપિક નવો મૂક્યો છે, અર્બન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. એટલે આપણું પેલું એક ટાઈપનો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ભાગ જ થયો, અને મેન્ટેનન્સ. આ બે ટોપિક નવા છે. 15 માર્ક્સનું છે, એટલે આ ટોપિક નવો કહી શકાય. બાકીની વસ્તુ જૂની છે, પરિચિત બી છે. હવે આની અંદર એક વસ્તુમાં તકલીફ સારું છે, આ જે વસ્તુ છે ને એ જીડીસીઆર એમાં લખ્યું છે હમણાં, જીડીસીઆર થી સંલગ્ન છે. અને જીડીસીઆર એ વસ્તુ આપણે ભણાયેલી છે ઓલરેડી, એમાં કઈ વાંધો ના આવે. બરોબર, જે થોડું ઘણું મેન્ટેનન્સ વાળું છે, મેન્ટેનન્સ એટલે ફાયર સેફટી, પ્લમ્બિંગ સર્વિસ, લાઇટિંગ, વેન્ટિલેશન, બરોબર, એમાં થોડુંક ઉતરવું પડે. બરોબર, એ વસ્તુ થોડીક જોવી પડે. બાકી ઓલમોસ્ટ 15 માર્ક્સમાંથી એવું કહીએ ને કે 10 થી 12 માર્ક્સનું આપણે ભણેલા છીએ. 3 થી 4 માર્ક્સની વસ્તુ એવી છે કે જે નવી છે. 3 નંબરની વસ્તુ સર્વેઇંગ. સર્વેઇંગ તો હવે કોઈ માણસ એવો નહીં હોય કે ના આવડતું હોય, કેમ કે કેટલા ટાઈમથી કેટલા વર્ષોથી સર્વે જ ભણ કરીએ છીએ. 10 માર્ક્સ. બધી જ વસ્તુ જાણીતી છે. ક્લાસિફિકેશન સર્વે, ચેન સર્વે, કંપાસ સર્વે, લેવલિંગ, એરિયા વોલ્યુમ, ટોટલ સ્ટેશન, થિયોડોલાઇટ, ડ્રોન સર્વે એક ટોપિક નવો કહેવાય, પણ ડ્રોનમાંથી એવું કંઈ આવે નહીં ખાસ. એના પછી સોમ. બરાબર, સિલેબસ ખાસ જોવાનો, સિલેબસ જોતા જોતા તૈયારી કરવાની. સોમની અંદર અમુક ટોપિક ઓલમોસ્ટ બધા લખ્યા જ છે. આરસીસી, બરાબર, સ્ટીલ, એટલે જોડે જોડે એસએ બી આવી જ ગયું. સૌથી તકલીફ અહીંયા છે, કેટલા માર્ક્સમાં? 10 માર્ક્સમાં. અહીંયા ભૂક્કા બોલાઈ ગયા. એક જ ટોપિકમાં 4 ટોપિક, અને કેટલા માર્ક્સનું? તો કે 10 માર્ક્સનું. અને જોવાનું, સિલેબસ જોતા જોતા તૈયારી કરવાની. સોમની અંદર આટલા ટોપિક કરવાના, એની અંદર જે ટોપિક લખ્યો હોય એ કરવાનું. બરાબર, સૌથી અઘરી વસ્તુ આ પડે. એટલે જે જૂની ઓલરેડી તૈયારી કરેલી એમને એ વસ્તુ વાંધો આવે જ નહીં. કયા સબ્જેક્ટ પહેલા કરવાના ને કયા પછી કરવાના સિવાયની બેન આ વસ્તુ એમાં એવી છે. જગ્યા 93. હાલ હું ડિગ્રી વાળા સ્ટુડન્ટની વાત કરું તો એમને બીએમ કમ્પ્લીટ આવડતું હશે, બીસી કમ્પ્લીટ આવડતું હશે, સર્વે કમ્પ્લીટ આવડતું હશે, સોમ એસે આરસીસી સ્ટીલ કમ્પ્લીટ આવડતું હશે. હવે હું તમને એ વસ્તુ કહી જ ના શકું કે કઈ વસ્તુ પહેલા કરો કઈ પછી કરો, કેમ કે બધા પ્રિપેર્ડ છે, ખોટું ક્યાં કેવું.
લોકોને રિવિઝન કરવાનું હશે. નવું કરવામાં બી પતી જાય, વાંધો નહીં, પણ રિવિઝન કરવા વાળી વાત છે. આમાં તમને લોકોથી અલગ પાડે શું? બરોબર, તો કે લાઈક ધારો કે ક્યાંક કરંટનો કોઈક સારો ક્વેશ્ચન હાથમાં આવી ગયો હોય, કટ ઓફ હાલ જ કહી દો 75. ના એવી વાત નહીં, ડરાવવાની વાત નહીં. આ તો જો પહેલથી કોમ્પિટિશન માંથી બધાને બહાર કરે. જીઓ ટેકનિકલ 10 માર્ક્સ, અહીંયા રોકડા માર્ક્સ મળે. જો રોકડા માર્ક્સની વાત કરું તો બીએમ, સર્વે, જીઓટેક 100 में से 860, કટ ઓફ જશે ઊંચું આનું. પછી એન્વાયરમેન્ટ 10 માર્ક્સ, એન્વાયરમેન્ટમાં બધું જ છે. બરાબર, વોટર સપ્લાય, વેસ્ટ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એટલે એવું કશું નથી. એર પોલ્યુશન બી છે. બરાબર, એવી કોઈ વસ્તુ નથી કે એને બાકી રાખી હોય, બધું લઈ લીધું છે. મતલબ એક રીતે આખો ટેકનિકલ સિલેબસ છે, એટલે મજા છે. ટ્રાન્સપોર્ટેશન, બરાબર, ટ્રાફિક ઓલરેડી ભણીએ છીએ. બરાબર, બ્રિજ બી છે. 15 માર્ક્સ, એક આ બી સારું, આ સારી વસ્તુ છે. એક રીતે જોવા જઈએ તો આઉટ ઓફ સિલેબસ કશું છે નહીં, બધું ઇન સિલેબસ જ છે. પછી પીપીવી અને સીપીએમ, નામ બદલે છે, સિલેબસ તો બધું એનો એ જ છે. એક આ વસ્તુ નવી છે, રિપેર મેન્ટેનન્સ ઓફ સ્ટ્રક્ચર. પેલું આવતું આરએસ, રિપેર રિહેબિલિટેશન વાળો સબ્જેક્ટ આવતો, લગભગ આઈ થિંક 7મા સેમમાં. મેન્સમાં છે આર્યો સબ્જેક્ટ. બરોબર, 5 માર્ક્સ. પણ મારું માનવું એવું છે કે કોઈ ડેફિનેશન કે પર્ટિક્યુલર 3-4 પેજનું વંચાય, બહુ ડિટેલમાં ના ઉતરાય. ને છેલ્લું મોન્યુમેન્ટ્સ, એટલે કરંટ ટ્રેન્ડ્સ વાળું જે આપણે ભણીએ જ છીએ. એટલે વસ્તુ કહેવાનો મતલબ મારો તમને એટલો છે, સરવાળો મારો કેટલો થાય? 100 જ થશે ને? દસ ને 15 25, 10 35 ને 10 45 ને 20 65 ને 15 80 ને 20 100. એટલે તમારે જોવા જઈએ તો લોકો 80 માર્ક્સ સુધી કમ્પ્લેટ લડી શકે એમ છે. લોકોને ખાલી ને ખાલી થોડુંક નવા જૂની કરવાની થાય તો આ 15માં ને આ 5માં, એ 15 માંથી બી 15 નહીં, એક રીતે 5માં જ, 5 અને 5 10માં, મતલબ 90 માર્ક સુધી જ લોકો જોડે સિલેબસ છે, એનો મતલબ એવો થયો. 90 માર્ક સુધી લોકો જોડે સિલેબસ છે આનો, બરાબર ને? ફેક્ટ કીધું ને? આ સિલેબસ ની વાત કરતા હતા ને, કે કઈ બીજું હતું? જીએસપીએસ ખરી કે નહીં? લોકોના હાથમાં કોઈ બીજો સિલેબસ આવ્યો છે? કોઈના હાથમાં કોઈ બીજો સિલેબસ આવ્યો છે કે આ જ છે બધા જોડે? આ જ રખડે છે. હવે આરામથી ધારો કે બે વસ્તુ, જો હવે સિલેબસ ધારો કે નવો ના આવે ત્યાં સુધી આપણે તૈયારી આ રીતે કર્યા છે, બીજો કોઈ રસ્તો બી નહીં. અને જો એકવાર એક્ટમાં ઉતરી ગયા તો એક્ટ માટે અલગથી તૈયારી કરવી પડે, સ્પેશિયલ મહિનો જોઈએ. અને આપણે કરાયેલા એક્ટ બહુ જ મસ્ત કરાયેલા, જનક સાહેબ હતા, બરોબર, કોઈને ખબર હોય તો. પણ આપણે તૈયારી ત્યાં સુધી એ રીતે જ કરવી પડે, એક્ટ નથી એમ. એક્ઝામ એપ્રોક્સ 15 જૂન પછી, એટલે જે લોકો જૂની તૈયારી કરતા હોય, જૂના હોય, ઓલરેડી તૈયારી કરી ચૂકેલા હોય, એમને સલાહ એવી આપીશ, બરોબર, મૂળ છેલ્લી પ્રાયોરિટી કહું,
બધું જ કરવાનું છે. છેલ્લી પ્રાયોરિટી કહું તો શું કહેવાય, 10 નંબર, 9 નંબર અને 8 નંબર. બાકીના 7 તો કમ્પલસરી કરવાના છે. આ 3 છેલ્લે કરો, જે સૌથી જૂના છે, જેમને બરોબર. અને બાકીના સબ્જેક્ટ તો કમ્પલસરી કરવાના. જે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરતા હોય એ સિક્વન્સ આ રીતે રાખે: પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. એટલે માર્ક્સ ઓરિએન્ટેડ અને અવર વાઇઝ કહું છું, બરોબર. 1 2 3 4 5, બરોબર. છઠ્ઠું, સાતમું, બરોબર. આઠમું, નવમું અને 10મું. આ રીતે તૈયારી કરાય. એટલે થશે કેવું કે તમારા આ જે માર્ક્સ છે ને આ સબ્જેક્ટના, બીએમ, સર્વે, જીઓટેક, એન્વાયરમેન્ટ, ટ્રાન્સપોર્ટ, પીપીવી, મોન્યુમેન્ટ્સ, આ રોકડા માર્ક્સ છે. આ 70 માર્ક્સ ક્યાંય નહીં જાય. આ 70 માર્ક્સ ક્યાંય નહીં જાય. રિપેર મેન્ટેનન્સમાં એકાદ પીડીએફ છે મારા જોડે, મોકલી આપીશ. આરઆરએસ જે એમાં પેલું બધું જ આવે, રિપેર, રિહેબિલિટેશન, સ્કેફોલ્ડિંગ. એ ખબર છે 7મા સેમમાં સબ્જેક્ટ આવતો, એકદમ સિમ્પલ હતો. એપોક્સી થોડું ઘણું. સિક્વન્સ આ રીતની રખાય. એક્ટની પીડીએફ મોકલી આપીશ, પણ કરીશ નહીં. રોન તું હે ને તારો ત્રાસ છે, તું નીત નવું કરવા જશે. હવે ક્વેશ્ચનની બુકની વાત આવે, ભમી ફરીને ત્યાં ને ત્યાં. જો ભાઈ મટીરિયલ સારું હશે ને તો બધા ક્વેશ્ચન નીકળી જ જશે. આવી એક્ઝામો માટે ક્વેશ્ચનની બુક અલગથી હોય નહીં, બરોબર. પણ આપણા જોડે બીજો કોઈ સોર્સ નથી, એટલે અતુલ અને યુવા 2 બુક કરાય. બીમ કોલમ જેકેટિંગ ને, હા બરોબર. અતુલ અને યુવા, એના સિવાય આપણા જોડે બીજો કોઈ ઓપ્શન નથી, અને કરવાની જરૂર બી નથી. ખાલી એક્ટ કરવા હોય, પણ રાજભાઈ ખાલી એક્ટ કેમ કરવા છે? જીગરભાઈ, મટીરિયલ ગોખાઈ જાય છે, એમસીક્યુમાં વાંધો પડતો હોય તો એ વસ્તુ તો કેવી છે કે તમે ક્વેશ્ચન કઈ રીતના વાંચો છો ને એના ઉપર ડિપેન્ડ કરે, મટીરિયલ કઈ રીતના વાંચો છો ને એના ઉપર ડિપેન્ડ કરે. તમે મટીરિયલની લીટી ટુ લીટી પરફેક્ટ વાંચી હોય ને તો એ ક્વેશ્ચન પરફેક્ટ વાંચો ને તો સ્ટ્રાઇક થાય જ. એટલા માટે જ ઈએસસી ની હાલ મેં બંધ કરાવી દીધું. બાકી હું લોકોને ઈએસસી માટે જ પ્રેરિત કરતો હતો કે એ તમને ક્વેશ્ચન વાંચતા શીખવાડે. તમે કેવું હોય કે બેઠા ક્વેશ્ચનની આશા ના રાખો કોઈ દિવસ. ઈએસસી ની ટેવ મેં એટલે પાડી હતી કે તમને ક્વેશ્ચન વાંચતા આવડે, બીજું કઈ. તમે સમજી શકો કે કયા વેથી ક્વેશ્ચન પૂછી શકે. હું તમને બતાવતો હતો ત્યારે કે એક ક્વેશ્ચન 5 5 6 6 7 7 રીતે કઈ કઈ રીતના પૂછે. એક્ટના ક્વેશ્ચન ધારો કે આ સિલેબસ હોય ને, આનો આ સિલેબસ, 95% ચાન્સ તો આજ છે કે આ સિલેબસ છે, તો એક્ટ કરાય જ નહીં. એક્ટ ના કરવું જોઈએ. કેમ કે જો સિલેબસ થોડો ઘણો અલગ આવે ને તો એક્ટ કરાય. એનું કારણ, ભલે હું નહીં કહેતો કે જો પૂછાઈ ના જાય ના પૂછાઈ જાય અલગ વસ્તુ હોય, પણ એક્ટ કરવા માટે અલગથી 50% ટાઈમ જોઈએ. હવે ધારો કે તમે ટેકનિકલ વાંચવામાં 200 કલાક લેતા હોય ને, તો બીજા 200 કલાક એક્ટ માટે જોઈએ. એન્વાયરમેન્ટ કરો યાર, એન્વાયરમેન્ટ મસ્ત વસ્તુ છે, ના મૂકશો, મહેરબાની કરીને ના મૂકશો. અને અમુકને એવું હોય કે ના મારા જોડે સમય જ સમય છે, ટેકનિકલ હું ઓલરેડી કમ્પ્લીટ કરીને બેઠો છું, ટેકનિકલમાં મારા માર્ક્સ એવું નથી, મારે એક્ટ કરવા છે, હું વિડીયોનું કરાવું છું. જૂના હોય કે નવા હોય, બધા માટે એક કોર્સ મૂક્યો છે એપ્લિકેશનની અંદર. 6000 ફીસ છે, એમાં કોઈ ડિસ્કાઉન્ટ જેવું કઈ છે નહીં. જૂના હોય કે નવા હોય, જૂનાને તો હું ના પાડું છું, ના લેવાય. પણ નવા એકદમ ફ્રેશર હોય એની અંદર આખો ટેકનિકલનો સિલેબસ આખો મૂક્યો છે, આખો. અને જોડે જોડે એક્ટ બી મૂક્યા છે. એકો એક વિડીયો મૂક્યો છે ટેકનિકલનો અને જીએસ નો બધો જ પરફેક્ટલી, ટેકનિકલ પ્લસ એક્ટ, બરોબર. 2 મિનિટ કહી દઉં. હા, જીગરભાઈનો ક્વેશ્ચન વેલિડ છે. એફએમ ઇરિગેશન હાઇડ્રો કરવાની જરૂર નથી.
FM ઇરિગેશન હાઇડ્રો કરવાની જરૂર નથી. ઓકે, પણ 100 મેસે આરસીસી સ્ટીલ કરજો. એમ કે એનું કારણ કહું, તમને એમ કે 10 માર્ક્સ માટે આટલું ક્યાં કરે, પણ મને જૂના ઉપર વિશ્વાસ છે કે 10 માંથી 8 માર્ક્સ તો લઈને આવશે જ. એકવાર એન્વાયરમેન્ટમાં કે એમાં માર્ક્સ કપાઈ શકે, પણ એ 4 સબ્જેક્ટમાંથી તો 8 માર્ક્સ લાવશે, જેનું કારણ ગોખાઈ ગયા છે એમને. અને કોમ્પિટિશન આમાં 10 માર્ક્સની ક્યાં, આમાં કોમ્પિટિશન 2 ને 3 માર્ક્સની જ છે. તમને એવું લાગતું હોય તો આમાં કોમ્પિટિશન 2 ને 3 માર્ક્સની જ છે. જૂનાને બધું જ ટેકનિકલ પૂરું થઈ ગયું છે, નવરાની જેમ રખડી ખાય છે, કઈ કરવા માટે કશું છે નહીં. તો એ લોકો મહેરબાની કરીને રિપેર મેન્ટેનન્સ બી વાંચે, GDCR બી વાંચે અને મેન્ટેનન્સ બી વાંચે. રિપેર મેન્ટેનન્સનું સિલેબસનું હું વ્યવસ્થા કરું છું અને પોતાની રીતે જાતે 7મા કે 8મા સેમમાં RRS કરીને સબ્જેક્ટ આવતો હતો, તો એની બુક માર્કેટમાંથી લઈને વાંચવાનું ચાલુ કરે. GDCR ની વાત કરું તો GDCR નું PDF નું સેટિંગ કરી આપીશ. બાકી GDCR માર્કેટમાં બી અવેલેબલ છે. મેન્ટેનન્સ વાળો ટોપિક નવો છે. સેકન્ડ નંબરનું, જે લોકો જૂના છે બરાબર, એમના માટે આ વસ્તુ થઈ ગઈ. જે લોકો ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી રહ્યા છે એમના માટે આપણે 6000 નો કોર્સ એપ્લિકેશનમાં મૂકેલો છે. ખરેખર તો એ કોર્સની ફીસ 15000 હોવી જોઈએ, કેમ કે એની અંદર આખો ટેકનિકલનો સિલેબસ આ જે છે એરિયો બી મૂક્યો છે અને એક્ટ બી મૂક્યો છે. ખરેખર એક્ટની ફી અલગ 5000 ને ટેકનિકલની સિલેબસની ફી અલગ 15000. બંને 20000 નો કોર્સ આખો 6000 માં મૂક્યો છે. એટલે જેને કરવું હોય, કાં તો જે લોકો AA ની બી તૈયારી કરતા હોય નવેસરથી, તો એના માટે સૌથી બેસ્ટ રહેશે કે એની અંદર એરિયો કોર્સ આખો આવી જાય છે. એપ્લિકેશનની અંદર મૂક્યો છે શુભ એકેડમીની, બરાબર, 5999 માં. થર્ડ નંબરની વસ્તુ, કઈ ક્વેશ્ચન બુક, કઈ મટીરિયલ તો આટલા ઇનફ છે. મટીરિયલ એની અંદર મૂકેલા જ છે એપ્લિકેશનમાં, પણ જેને પર્સનલી જોઈતા હોય એ લોકો આ નંબર ઉપર મેસેજ કરજો કે સાહેબ કે ટેકનિકલના સિલેબસનું મટીરિયલ મોકલો, મોકલી દેશે. બરાબર. અને બીજો નંબર આ રહ્યો, કે ક્વેશ્ચનની બુક કઈ કરવી. ક્વેશ્ચન માટે આપણા જોડે બુકનો સોર્સ છે નહીં, તો અતુલ અને યુઆસીએ બીજી કોઈ બુક કરાય નહીં. પણ ક્વેશ્ચન વાંચતા બોલતા શીખવું હોય, થોડુંક અઘરા ક્વેશ્ચન કરવા હોય તો ગુપ્તા ESE તરફ જવાય. તમે કોઈ પૂછાય કે ના પૂછાય એના માટે નહીં, ક્વેશ્ચન પ્રેક્ટિસની વાત છે. AMC ઇન્સ્પેક્ટરનો હાલ ખ્યાલ નહીં. જૂના માટે GDCR રિપેરનું મટીરિયલનું કરાવી આપીશ. બોલો, કોઈ ડાઉટ બીજો? જો જીગર, એક વાત કહું, તું ને ન્યૂ ક્વેશ્ચન ની વાત કરે છે ને, દરેક વખતે ન્યૂ ક્વેશ્ચન આવે. હા, આવશે. હું તને એટલા બધું ગેરંટી સાથે કહું, આ 100 માર્ક્સનું પેપર છે ને, 100 માર્ક્સમાંથી 15 ક્વેશ્ચન કે 20 ક્વેશ્ચન કે 25 ક્વેશ્ચન ન્યૂ હશે, કન્ફર્મ ન્યૂ હશે. પણ મને એમ કે ખાલી તારા માટે ન્યૂ છે, એ તારા માટે બી ન્યૂ છે, પછી આઈપેડ માટે બી ન્યૂ છે, મિતેશ માટે બી ન્યૂ છે, રોહન માટે બી ન્યૂ છે. ન્યૂ ક્વેશ્ચન જે હશે, અલગ કોડના હશે, કે ધારો કે અલગ ટ્રેન્ડ્સના હશે, એ તને નહીં, કોઈ નહીં આવડે. કોઈ નહીં આવડે, ગેરંટી આપે, લખીને કહું, 20-25 ના. પણ એના કારણે પેલા 80 જે લડવાનું છે એ 80 માં જ થાય ને. તો પબ્લિક 80 માંથી જ 75 લઈને આવે, 80 માંથી જ 74 લઈને આવે, ત્યાં જ પાસ થવાનું હોય. અને બીજી વસ્તુ એ કહું, એ 20 માર્ક્સ પાછળ દોડીએ ને, કોઈ દિવસ પાસ ના થઈએ, કોઈ દિવસ પાસ ના થઈએ. આપણા જોડે જે ફિક્સ છે એટલું પૂરું કરવાનું છે. અને નવા ક્વેશ્ચન બધા માટે નવા છે, એ તને મને કોઈ નહીં આવડવાના. આજથી 2 વર્ષ પહેલા GWSSB નું ક્લાસ 2 નું પેપર આવ્યું હતું, ખૂબ અઘરું હતું. એની અંદર એન્વાયરમેન્ટ કોડના, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોડના 16 ક્વેશ્ચન હતા. બરોબર, તો 16 ક્વેશ્ચન કોઈ નતા આવડે. પબ્લિક બહાર આવીને રોવે છે અઘરું પેપર હતું, અઘરું હતું. ક્યાં અઘરું હતું? એ 16 ક્વેશ્ચન મને નહીં, કોઈ નહીં આવડે. પણ એટલો તો વિશ્વાસ હોવો જોઈએ ને, પોતાના પર એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ ને. ક્વેશ્ચન જોઈને ખબર પડે કે ભાઈ આ ક્વેશ્ચન હે ને મારા ભણવામાં નહીં આવ્યો, મારા આઉટ ઓફ સિલેબસ ક્યાંય મને દેખાણો નહીં, તો આ કોઈ નહીં આવડે હોય. એટલે ક્વેશ્ચન ખરેખર કોમ્પિટિશનનો ભાગ જ નહીં. કોમ્પિટિશન તો આપણે અંદરો અંદર હે ને. અને ધારો કે આપણે એવું વિચારીએ કે ચલો ને એ 16 ક્વેશ્ચન પૂછવાના છે, આગલી વખત એમાંથી વાંચી લઈએ. એમાં ભાઈ અંત જ નહીં. સિવિલના કોડનો અંત જ નહીં. તમે ખાલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નહીં, આ જેટલા ટોપિક લખ્યા ને 10 ટોપિક, એના પર્ટિક્યુલર બિલ્ડિંગ મટીરિયલ હોય કે સર્વે, એના કોડ કાઢી કાઢીને જોશો ને, એક એક સબ્જેક્ટના 100 કોડ, 120, 130 કોડ માર્કેટમાં અવેલેબલ હશે. તમે ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો. એટલે મગજમાં એવું હોય કે હું પૂરું કરી લઉં, જો વેમમાં ના રહેતા કોઈ દિવસ પૂરું ના થાય.
આવું કરેલું હોય ભૂતકાળમાં. મેં કીધું ચલો કોડ હું બધા પૂરા કરી નાખું. એ કોડ પૂરો થતો નહીં વાંચવાથી. એક આરસીસી ને સ્ટીલનો કોડ જે બેઝિક નાનપણથી જોતા આવ્યો, એ કોડ હજી સુધી પત્યો નહીં આપણાથી. વાંચી છે બધી, તો કોન્ફિડન્સ નહીં આવતો. કોન્ફિડન્સ માટે શું કરવું પડે ખબર? મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન સોલ્વ કરવા પડે, અને એમાં જે ખોટા પડે ને એની મહેનત વધારે કરવી પડે. આપોઆપ કોન્ફિડન્સ બિલ્ટઅપ થતો જાય. ને કોન્ફિડન્સ ક્યારે આવે? જ્યારે ક્વેશ્ચન સોલ્વ થાય ને, જાતે કોઈ પેપર લઈને બેઠો હોય, 100 માંથી 80 ક્વેશ્ચન સોલ્વ થઈ જાય ને, એટલે કોન્ફિડન્સ આપોઆપ બિલ્ટઅપ થઈ જાય. અને કોન્ફિડન્સ બિલ્ટઅપ આ રીતે જ થાય. આ પેલા જેવું છે, ક્રિકેટમાં એકે બેટ ઉપર ના આવતી હોય પણ 2 સિક્સ આવી ગયો ને, ભલે નોર્મલ પ્લેયર જ છું પણ 2 સિક્સ આવી ગયો ને, ત્રીજા બોલે એટલો કોન્ફિડન્સ વધી જાય ને, એમ અંદરથી જ કોન્ફિડન્સ આવી જાય. એના જેવી વસ્તુ છે. મસ્ત મટીરિયલ રીડિંગ કર્યું હોય, 100 માંથી 80 ક્વેશ્ચન સોલ્વ થઈ જાય અતુલ વાંચતા વાંચતા, એટલે કોન્ફિડન્સ આવી જાય. એટલે મેં વાંચ્યું ને 80 ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા, તો મારામાં કંઈક છે, મારું મગજ એમ અલ્ટિમેટ છે બીજા બધા કરતા. બસ એના જેવી વાત છે. બરોબર. એએમસી માં કોઈ ડાઉટ હોય તો કહેજો. જે નવા છે એ મહેરબાની કરીને બીજું કશું આડું અવળું કર્યા વગર નહીં ભેગું થાય તો એના કોર્સ લેજો. ખાસ રિક્વેસ્ટ છે જે બી નવા હોય એમના માટે. ઓકે, એપ્લિકેશનમાં મૂક્યો છે. અને બીજા નંબરની વસ્તુ સિનિયર સર્વેયર. હવે સિનિયર સર્વેયરમાં ખોટું તો ક્યાં કેવું, જે 60 માર્ક્સ છે એમાં તમે ખેલૈયા થઈ ગયા છો. 50,000ની જોબ વાળું. જોબ ટાઈમ કઈ રીતે કાઢવો, જોબ વાળા માટે ખરેખર ડિફિકલ્ટ હોય છે. બરોબર. પીડીએફ રાખો બધી મોબાઈલમાં, ચાલુ જોબે વાંચવાનું ચાલુ રાખો. બાકી ઘરે જેટલો ટાઈમ મેક્સિમમ મળે 6-7 કલાક, એની અંદર તો 100% આપો, પણ જોબની અંદર બી મોબાઈલમાં પીડીએફ ચાલુ રાખો. આની અંદર મટીરિયલ ડબલ નું ચાલશે. ન્યુમેરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ ઓછું હશે, નું મટીરિયલ કરો વાંધો નહીં, પણ ન્યુમેરિકલ ઓરિએન્ટેડ બહુ ના કરતા. પણ ડબલ નું કરશો તો બી ચાલશે. મતલબ નું કરો તો ન્યુમેરિકલ ઓરિએન્ટેડ ના કરતા, શોર્ટમાં એટલું જ. હા, સિનિયર સર્વેયર. સિનિયર સર્વેયરમાં 60માં કોઈ તકલીફ નહીં. 150 માર્ક્સમાંથી 30માં કોઈ તકલીફ નહીં, મતલબ 90 માર્ક્સ સુધી સેફ હો. 120 માર્ક્સનું ટેકનિકલ છે, એ ટેકનિકલમાં એટલી ગેરંટી કે 70 તો ખબર છે, પણ એ 40-50 માર્ક્સનો જે નવો ખેલૈયો આવ્યો છે, બરાબર, ઇલેક્ટ્રિકલ વાળું કે આઈટી વાળું, એ હાળું ગોતું છું હવે થાય તો કંઈક. કેમ કે અઘરી હે સિચ્યુએશન, બહુ અઘરી હે સિચ્યુએશન. કેમ કે મળી જશે એનો વાંધો નહીં, પણ હાળું ઇલેક્ટ્રિકલ વાંચવાનું તકલીફ ત્યાં હે. ઈસી કમ્પ્યુટર આઈટી વાંચવા બેસવાનું, જેનાથી તો આજીવન દૂર ભાગ્યા. અને એની શું ગેરંટી? સિવિલમાં તો 100% કોન્ફિડન્સ છે કે આ વસ્તુ વંચાય. એમાં તો કોન્ફિડન્સ બી નહીં આવતો કે શું વંચાય ને શું ના વંચાય. કે નહીં, સિવિલનું આપણા જોડે હાલ 210 માંથી 160 માર્ક્સમાં તો પ્રિપેર્ડ છીએ, એટલું તો પૂરું કરો. 50નું કરીએ કંઈ, 40-50નું. સિનિયર સર્વેયર એપ્રોક્સ જુલાઈ લાગે છે, જુલાઈ ફર્સ્ટ વીક. સિવિલનું તો પૂરું કરો, 160-170 માર્ક્સનું. બોલો બીજો કોઈ ડાઉટ કોઈને બી? હા હો વીપીભાઈ. બોલો કઈ ડાઉટ છે? એએમસી માં શું કરવું શું ના કરવું? બાકી વાંચવાનું જ છે, બીજો કોઈ રસ્તો નહીં. કમ્પ્રેહેન્શન માટે હાલા ગૂગલ કર, ઢગલો મળી રહેશે. મેઇન તો તાર ફકરા જ જોઈએ ને, ફકરા અને 5 ક્વેશ્ચન નાનપણમાં ઘણા આયેલા છે. એના મટીરિયલની લિંક જ મોકલી દઉં, 1 સેકન્ડ ચાલુ રાખ. ચાલુ રાખ, ચાલુ રાખ. અહીંયાના જેટલા બેઠા છે ને બધાને લિંક મોકલી દઉં, એટલે ચિંતા નહીં મારે. પર્સનલમાં ચિંતા ના રહે.
જો લિંક મોકલી એની અંદર તમને સિલેબસ મળી જશે. સિલેબસ કેમ તમારે જે જોઈએ છે એએમસી એક્ઝામ એપ્રોક્સ 15 જૂન આજુબાજુ વિચારી શકાય. મતલબ એપ્રોક્સ આપણા જોડે 15 મે અને 15 જૂન 2 મહિના તો ખરા. અને એએમસી વાળો કહેશે કેવું અઠવાડિયા 10 દિવસ પહેલા કહેશે કે ભાઈ આવી જજો એક્ઝામ આપવા માટે. મગજમાં એવું હોય કે ડેટની રાહ એએમસી માં ના જોવાય અને ડબલ એમાં આ બેમાં કોઈ દિવસ એક્ઝામની તારીખની રાહ ના જોવાય. શું કીધું? મોક ટેસ્ટ આવી જશે, કન્ફર્મ આવશે. કન્ફર્મ આવશે મોક ટેસ્ટ. સિનિયર સર્વેયર બી જૂન જુલાઈમાં. જૂનમાં ના વિચારશો, જુલાઈમાં જ વિચારો. હવે એએમસી માં કઈ સેટિંગ હોતું નહીં. ભૂતકાળની મને ખબર નહીં, બરાબર, પણ હાલમાં જેટલા બી પાસ થાય છે ને એ બધા મહેનત વાળા છે. બધા સિરિયસલી મહેનત વાળા છે, બરાબર. એટલે મગજમાં એવો વ્યામ હોય તો કાઢી નાખજો, બરાબર. પહેલા ભૂતકાળની ખબર નહીં પણ હાલ નહીં. રિઝલ્ટ ક્યારે આવશે એવું ના પૂછીશ યાર, બહુ અઘરો ક્વેશ્ચન, બહુ જ અઘરો ક્વેશ્ચન ખરેખર. ડબલ એ ની વેકેન્સી આવશે, વર્ક આસિસ્ટન્ટની બી આવશે, વેકેન્સીઓ ચાલુ જ રહેશે. પણ બહુ બધું ભવિષ્યની ચિંતા ના કરો, જે પ્રેઝન્ટ છે એની ચિંતા કરો. પહેલું પ્રેફરન્સ પ્લાનિંગ આસિસ્ટન્ટને દેવાય. એએમસી અને પ્લાનિંગ આસિસ્ટન્ટમાં પહેલું પ્લાનિંગ આસિસ્ટન્ટ. એટલે સારું, જો પ્લાનિંગ આસિસ્ટન્ટ રિઝલ્ટ આવી જાય તો તમારા માટે કોમ્પિટિશન થોડીક ઓછી થાય. શિવાની બેન વેકેન્સીઓ ચાલુ રહેશે, પણ બહુ ભવિષ્યની ચિંતા કર્યા વગર હાલ એએમસી કરાય. એએમસી અને સિનિયર સર્વેયર બંનેને પેરેલલી ચાલુ રખાય, બરાબર. વેકેન્સીઓ તો પેલી જીડબ્લ્યુએસએસબી વાળી છે, પંચાયત વાળી છે, એવી કંઈક ને કંઈક ચાલુ જ રહેશે. કટ ઓફ નો લેક્ચર લઈ લીધો છે મિતેશભાઈ, યુટ્યુબમાં જોજો, પ્લાનિંગ આસિસ્ટન્ટનો ડિટેલમાં સમજાયેલું. આરએમઈ નું ઇન્ટરવ્યુ એપ્રોક્સ મે એન્ડમાં આવી શકે. પ્રતિપાલ નહીં આઈડિયા યાર, મને ડેટનો નહીં આઈડિયા સાચો. એએમસી અને સિનિયર સર્વેયરમાં સારી જોબ કઈ કહેવાય? તો પગાર જ સારો ને, સિનિયર સર્વેયર સારું. પીએમાં લોકેશન સિલેક્ટ કરવામાં ચોઈસ આપશે નહીં ખ્યાલ. સમર બેચમાં એ સબ્જેક્ટ સ્ટાર્ટ કરાવો. એએમસી અને સિનિયર સર્વેયર નો સિલેબસ કમ્પ્લીટ થતો જાય. ના લે, સમર્થ નાના કોઈ લેવા દેવા નહીં. અને આના સિલેબસમાં ક્યાં અલગ છે લે, એનું એ તો હે બધું. સિનિયર સર્વેયરમાં નવો સિલેબસ એ તો જોવાનો હોય બાકી. ચિરાગભાઈ રેન્ક થી ખબર નહીં, પણ 146 માર્ક્સ છે, એટલે ચાન્સ તમારા 90% પ્લસ છે. ડિગ્રી વાળાને ડબલ એક્ઝામ લેશે. શું મજાક કરે છે ભાઈ, કોર્ટમાં જવું પડશે. કોર્ટ કેસના રિઝલ્ટ નું હવે ગમે તેલો વકીલ બકીલ રાખો, શું કરીએ પણ હવે એમાં. સમર્થ વાળાને જૂના રેકોર્ડિંગ મળશે, લાઈવ તો ખરી જ, જૂના મળશે. મેં કેસ કરતા રોકી શકીએ, પણ કેસ વાળાને કઈ રીતના રોકી શકીએ? બધા એકબીજાની અંદર હે ને આંગળીઓ ફિટ કરી નાખીએ કેસ કરી કરીને. બધા કેસ અટકાઈ દીધા બધી વેકેન્સીઓના. અને આ ડબલ એ વાળી તો ખાસ. એ 350 નું રિઝલ્ટ આવ્યું હોત તો બધાનો કટ ઓફ એકદમ નીચે આવી જતો. હાલ સિનિયર સર્વેયર ને એએમસી બંનેની પેરેલલ તૈયારી ચાલુ રખાય. ચલો, જય માતાજી, જય અંબે.